हेलो मित्रों नमस्कार, हूँ છું દેવેન્દ્ર છે. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદ હવે એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે અને તે છે દેશનો પ્રથમ ટોયલેટ શેડ. આ મજાક નથી કરતો સાહેબ. હમણાં જે આજે જે કમિશનર સાહેબની દર બુધવારે મળતી રિવ્યુ મિટિંગ આજે બપોરે મળી હતી, લગભગ 5:30 પૂર્ણ થઈ હતી. એમાં કમિશનર સાહેબે એવું કહ્યું છે કે આપણે ભારતનું પ્રથમ એવું શહેર, એવી કોર્પોરેશન બનાવો કે જેમાં ટોયલેટ શેર હોવો જોઈએ. અને આ બાબત કમિશનર સાહેબ એકદમ અડગ છે. ગમે ત્યારે ટોયલેટ શેર બનશે, ઘરે ગલીએ ગલીએ પણ ચોખ્ખા શુદ્ધ ટોયલેટ મળશે. જો કે આજની મિટિંગની શરૂઆત થઈ હતી નેગેટિવ ન્યૂઝ. તો નેગેટિવ ન્યૂઝમાં ખાસ કરીને પૂર્વ ઝોનમાં પ્રદૂષિત પાણી અને ડ્રેનેજ બેકિંગની જે ફરિયાદો વધી રહી છે તે મામલે જે ચર્ચા થઈ હતી. તેમાં ડેપ્યુટી કમિશનર પૂર્વ ઝોનના જે છે નિલેશ પટેલ, હમણાં જે તેમની નિમણૂક થઈ છે, સાથે સાથે એડિશનલ ઇજનેર રાખીબેન પણ હમણાં જ આવ્યા છે. એટલે તેમ છતાં વધારે ફરિયાદો આવતી હોવાથી કમિશનર સાહેબે તેમને આડા હાથે લીધા હતા. અને તેમાં ચર્ચા દરમિયાન રાખીબેન કોઈ કામ બાબતે એવું બોલી ગયા કે અમે પહેલા ત્યાં ડબ્બી મારી હતી, તેના કારણે પ્રોબ્લેમ હતો, હવે અમે ડબ્બી કાઢી છે, એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ત્યારે કમિશનર સાહેબ ફરીથી બગડ્યા હતા, ગુસ્સે થયા હતા અને કહ્યું કે આ ડમી પ્રથા બંધ કરો કાયમી ધોરણે. ડમીની જગ્યાએ તમે તેને પેરેલલ અથવા બીજી લાઈનમાં ડાયવર્ટ કરો, પરંતુ ડમી મારવાનું બંધ કરો. તમે ડમી મારો છો તેના કારણે થઈ આવા પ્રોબ્લેમો ક્રિએટ થઈ રહ્યા છે. એટલે કોઈ પણ સંજોગોમાં ડમી મારવાની નથી, તેમ કમિશનર સાહેબે તમામ ઝોનના એડિશનલ ઇજનેરોને, તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરોને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. પૂર્વ ઝોનમાં જે રામોલ કે અન્ય વિસ્તારમાં મ્યુનિસિપાલિટી સ્કૂલોની અછત છે, શાળાઓની સંખ્યા ઓછી છે, જેના કારણે ગરીબ મધ્યમ વર્ગના બાળકોને ફરજિયાત મોંઘી શાળાઓમાં શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે. આ અંગે ડેપ્યુટી કમિશનર પૂર્વ ઝોનના નિલેશભાઈ પટેલને ફરીથી પૂછ્યું ત્યારે નિલેશભાઈ પટેલે એમ કહ્યું કે અમે સર્વે કરી રહ્યા છીએ નવા વિસ્તારો, નવી જે સોસાયટીઓ બને. ત્યારે કમિશનર સાહેબે તેમને પૂછ્યું કે તમે કેવો સર્વે કરો છો, હસતા પૂછ્યું હતું કે કેવો સર્વે કરો છો. ત્યારે તેમણે નિલેશભાઈ પટેલ ગૂંચવાઈ ગયા હતા, કારણ કે સ્કૂલ ખોલવા માટે કયો સર્વે કરવો તેનું માહિતી વિગતો તેમની પાસે ન હતી. ત્યારે કમિશનર સાહેબે એવું કીધું કે જે તે વિસ્તારમાં જાઓ ત્યાં તેના બર્થ રેશિયો ચેક કરો અને બર્થ રેશિયોના આધારે તમે તેના 2 કે 3 વર્ષ પછી જરૂરિયાત મુજબ ત્યાં મ્યુનિસિપલ શાળાઓ તૈયાર કરો, જેના કારણે ગરીબ મધ્યમ વર્ગના બાળકો વ્યવસ્થિત રીતે ભણી શકે. પછી પાછો પ્રશ્ન આવ્યો તો મધ્ય ઝોનમાં હેરિટેજ સાઇટોનો, કે હેરિટેજ સાઇટોની આસપાસની સફાઈ અંગે જે ભૂતકાળમાં મતલબ કે 2-1 મહિના પહેલા રિવ્યુ બેઠકમાં વાત થઈ હતી તે અંગે ફરીથી પ્રશ્ન કરતો અને ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટે કહ્યું હતું કે સાહેબ સફાઈ થાય છે. ત્યારે કમિશનર સાહેબે એમ પૂછ્યું હતું કે ત્યારનું ધ્યાન કોણ રાખે છે, કોણ ચકાસે છે. તે કહ્યું કે અમારા સ્ટાફ જ જાય છે અને ચકાસે છે. કમિશનર સાહેબે ત્યારે સ્પષ્ટ કહ્યું કે આ કામ પ્રાઇવેટ એજન્સીને સોંપી દો અથવા તેનું ઓડિટ કરો. સફાઈનું અને ઓડિટના આધારે તમને ખબર પડશે કે ક્યાં સફાઈની જરૂર છે, ક્યાં નથી. હેરિટેજ સાઇટોમાં, અમદાવાદની હેરિટેજ સાઇટો પર દેશ વિદેશથી સહેલાણીઓ આવે છે. તેઓ જ્યારે ફરિયાદ કરે ને ત્યારબાદ જે આપણે તેનો ઉકેલ લેવા જઈએ તે આપણા માટે ખૂબ જ શરમજનક બાબત છે. તેથી આવી કામગીરી ન કરો, જેના કારણે અમદાવાદ શહેરનું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નીચા જોવાનું થાય. ફરી પાછો પ્રશ્ન એક આવ્યો હતો કે જે એસબીએમમાં ટોયલેટ સર્વે કર્યા હતા, જે આગળ મેં કહ્યું કે ટોયલેટ સેલ બનાવવાની જે સાહેબે વાત કરી તેમાં, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ એક ઓફિસમાં ટોયલેટનો પ્રોબ્લેમ હતો. આ બાબતે ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલે એમ કીધું કે મેં રૂબરૂ વિઝિટ કરી છે અને ત્યાં ટાઇલ્સને તૂટી ગયા છે, તેથી બનાવી રહ્યા છે. ત્યારે કમિશનર સાહેબે આ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર ઔરંગાબાદ કજીને પૂછ્યું હતું કે તમે જે પ્રોફાઇલ બનાવી છે એસબીએમની, તેમાં શું મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસો આવતી નથી? એમાં તમારે સર્વે કરવાનો રહેતો નથી કે રિપેર કરવાનું રહેતું નથી? ત્યારે તેમણે કહ્યું હતું કે અમારે આવી રીતે જાહેર માર્ગ પર કરવાનું રહે છે. ત્યારે કમિશનર સાહેબે એમ કહ્યું કે તમે બતાવો કે અમદાવાદમાં કયા શાક માર્કેટમાં યુરિનલની સગવડ છે, ટોયલેટની સગવડ છે.
આ બાબતે મને જવાબ આપો. આ બાબત તમે એક સર્વે કરો અને ટોયલેટ સેલ ઊભો કરો કે જ્યાં શાળા છે, વેજીટેબલ માર્કેટ છે, હોસ્પિટલ્સ છે, ધાર્મિક સ્થાનો છે, તેની નજીકમાં આવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવો. અને આ થવી જોઈએ. તમે બનાવેલા ટોયલેટમાં તમે પોતે ક્યારે ગયા છો? તેઓ પૂછતા બધા મોઠા પડ્યા હતા કમિશનર સાહેબ કે હું ગયો છું અને મને ખબર છે કે ત્યાં અંદર કેટલી દુર્ગંધ મારે છે. આવું કમિશનરે કહેતા ઔરંગાબાદકર સાહેબ એકદમ બોઠા પડી ગયા હતા. તેમની પાસે તેમનો કોઈ જ જવાબ ન હતા. તેથી કમિશનર સાહેબે ફરીથી એમને કહ્યું હતું કે ગમે તે થાય પણ તાકીદે ટોયલેટ એક્શન પ્લાન તૈયાર કરો અને અમદાવાદને ઇન્ડિયાનું પ્રથમ સિટી એવું હોવું જોઈએ કે જે ટોયલેટ એક્શન પ્લાન બનાવીને કામ કરતું થાય. આવી જ રીતે WRM સેલ પર પણ કમિશનર સાહેબ થોડા નારાજ થયા હતા. જે પૂર્વજોની વાત નીકળતી ડબલી મારવાની ત્યારે પણ કમિશનર સાહેબ કીધું કે મને કોઈ એક એવી લાઈન બતાવો કે જે 100% પરફેક્ટ કામ કરતી હોય, જ્યાં કોઈ પણ તકલીફ ના હોય. ત્યારે એક પણ લાઈન એવી નથી. આ ઉપરાંત જો કોઈ પાણીની ટાંકીનું લેવલ 1 મીટર ઓછું થાય તો તેનાથી કયા વિસ્તારમાં કે કયા વોર્ડમાં કેટલી અસર થાય છે તેનો પણ કોઈ ડેટા અધિકારીઓ પાસે ન હતો. તેથી કમિશનર સાહેબે કહ્યું હતું કે આને એવી રીતે તમે તૈયાર કરો કે જ્યારે પણ 1 મીટર પાણી ઓછું થાય એટલે તેની મેસેજ તમામ જવાબદાર વ્યક્તિ પાસે પહોંચી જાય. વોર્ડના કોર્પોરેટર હોય, હોદ્દેદાર હોય, અધિકારીઓ હોય, ડેપ્યુટી કમિશનર, તમામને તેનો મેસેજ પહોંચવો જરૂરી બને છે. એમ કમિશનર સાહેબે સ્પષ્ટ કર્યું. ઘોડાસર તળાવની આસપાસ ગાર્બેજ લોકો નાખી જાય છે તે અંગે કમિશનર સાહેબ થોડા ગુસ્સે થયા હતા અને ડેપ્યુટી કમિશનરને આ અંગે પ્રશ્ન કર્યો. તેમણે કીધું કે મેં નોટિસ આપી દીધી છે. એવું કહેતા ની સાથે જ કમિશનરે એમને પૂછ્યું કે તમારા SI નું નામ શું, SSI નું નામ શું, PHS નું નામ શું, એ મને આપો એટલે ખબર પડે તમે શું છે. ત્યારે ફરીથી એ ડેપ્યુટી કમિશનર સાહેબ મોઠા પડ્યા હતા. અંકિત બન્નું છે અને તેમની પાસે પછી કોઈ જવાબ જ નતો, કારણ કે નોટિસ આપી છે તેવી વાત કદાચ તેમણે વાવ આવીને નડિયા ખસ્યા જેવી કરી હોય તેવું લાગી રહ્યું હતું. ગયા વર્ષે ચોમાસામાં લટકતા જીવતા યમદૂત સમાન વાયરો પકડવાના કારણે નારોલમાં એક દંપતીનું મરણ થઈ ગયું હતું. તેથી આ વખતે કમિશનર સાહેબે આ બાબતે ખાસ ચોકસાઈ રાખવા તાકીદ કરી હતી. એટલે એ બાબતે લાઇટ ડિપાર્ટમેન્ટના એડિશનલ ઇજનેર શ્રી અમિતભાઈ સંઘવી સાહેબને પૂછ્યું હતું કે આપ શ્રીએ કેટલા લાઇટ પોલ તપાસ્યા અને કેટલા સ્પોટ પર તપાસ્યા. અમિતભાઈ સાહેબે એમ કીધું કે મેં 143 સ્પોટ અને 80,000 લાઇટ પોલની ચકાસણી કરી લીધી છે. ત્યારે કમિશનર સાહેબ શું કે રડવું તેની કઈ મુદ્રામાં આવી ગયા હતા કે શું થઈ રહ્યું છે. કમિશનર સાહેબ કીધું કે 143 હાઈ રિસ્ક સ્પોટ છે, પરંતુ અમદાવાદમાં 440 જેટલા નાના મોટા વોટર લોગિંગ સ્પોટ છે. તે તમામ પર તમારે ચકાસણી કરવાની છે, કોઈ એક કે બે જગ્યાએ ચકાસણી કરવાની નથી. એટલે ફરીથી આ બાબતનું ધ્યાન રાખીને ચકાસણી પૂર્ણ કરો તેમ તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું. આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલો બંધ થાય છે કે ચાલુ રહે છે કે બંધ છે તેની ખબર પડે છે કે કેમ એ અંગે પણ પ્રશ્ન કર્યો હતો. ત્યારે તેનો હવાલો સંભાળતા નીનામા સાહેબને પ્રશ્ન કરતા તેમણે એમ જણાવ્યું હતું કે ક્યાં તો ટ્રાફિક પોલીસ અમને જાણ કરે અથવા તો કોર્પોરેશનનો ટ્રાફિક ડિપાર્ટમેન્ટ જાણ કરે ત્યારે જ ખબર પડે છે. ડિજિટલ ઇન્ડિયામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આટલી કરુણ દશા જોઈને કદાચ કમિશનર સાહેબને પણ રડવું આવી ગયું હશે કે કોઈ કહે ત્યારે ખબર પડે છે કે આપણું સિગ્નલ ચાલુ છે કે બંધ. એટલે કમિશનર સાહેબે કીધું કે એવી સિસ્ટમ કરો કે તાત્કાલિક બેઠા બેઠા તમને મેસેજ મળે અને તાકીદે તેનો ઉકેલ આવવો જોઈએ. આ ઉપરાંત કમિશનર સાહેબે જે સૌથી મહત્વનો મુદ્દો હતો એ સેગ્રીગેશન પર વાત કરી. અત્યારે SBM નું સેગ્રીગેશન એક સ્વચ્છતા સર્વેક્ષણનું ચાલી રહ્યું છે. ત્યારે કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે અમદાવાદમાં સેગ્રીગેશન કેટલું છે ને શું છે. ત્યારે તેમને ઔરંગાબાદકર સાહેબે એમ કહ્યું કે 68% સેગ્રીગેશન થાય છે અમદાવાદમાં, પરંતુ નિકોલ વોર્ડમાં સૌથી વધુ 84% સેગ્રીગેશન થઈ રહ્યું છે. કમિશનર સાહેબે તેમને કહ્યું કે આને સકારાત્મક પ્રતિસાદ આપો, તે લોકોને બિરદાવો અને તેમને અભિવાદન પણ કરો કે જેથી અન્ય વોર્ડના નાગરિકો પણ આ બાબતે પ્રેરિત થાય. પ્રી મોન્સૂન બાબતે ખાડા પૂરવાથી માંડીને તમામ નાની મોટી
ફરિયાદ જે કામ હતા તે કેટલા વોર્ડે પૂરા કર્યા તેના સર્ટિફિકેટ માંગવામાં આવ્યા હતા, કેટલા ઝોન દીઠ. તેમાં માત્ર પૂર્વ અને દક્ષિણ ઝોને હજી સુધી સર્ટિફિકેટ સબમિટ કર્યા નથી. બાકીના ઝોનના તમામ લોકોના સર્ટિફિકેટ જમા કરાવ્યા. ત્યારે કમિશનર સાહેબે એવું કહ્યું હતું કે આ સર્ટિફિકેટ પછી એમ ના માનતા કે તમારી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, કારણ કે આના આધારે જ હું ભવિષ્યમાં તમારી સામે એક્શન લઈશ કે તમે બતાવ્યું હતું કે અહીંયા ખાડો નથી, તેમ છતાં ખાડો પડે છે, કે ખાડો પૂરી કાઢ્યો છે કે પાણી નહીં ભરાય, તેમ છતાં પાણી ભરાય છે. તો આના આધારે જ હું તમારી સામે કાર્યવાહી કરીશ. સૌથી મહત્વનું છેલ્લે RWA માટેનું હતું કે RWA ના કમિશનર સાહેબે ચોમાસાના 3 મહિના પહેલા એટલે કે એપ્રિલ મે જૂન અથવા તો માર્ચ એપ્રિલ મે એની તુલનાત્મક માંગ્યું હતું 2025 અને 2026માં કે એ લોકોને કેટલા પેમેન્ટ ચૂકવવામાં આવ્યા છે, કેટલી કેચ પીટોની સભા થઈ છે. ત્યારે કોઈની પાસે જવાબ નતો કે સાહેબ કામ પતી ગયા છે. કમિશનર સાહેબ કીધું કે મને ખબર છે કામ પતી ગયા છે, તમે પેમેન્ટ પણ બધાના કરી દીધા છે, હવે પાણી ભરાશે તો શું, એટલે કે અમે પેનલ્ટી કાપીએ છીએ ની વાર્તા કરતા કમિશનર સાહેબ ફરીથી નારાજ થયા હતા. કહ્યું હતું કે પેનલ્ટી કાપવો તે અંતિમ ઉપાય નથી, પરંતુ જ્યાં કેચપીટમાં પાણી ભરાશે, ડ્રેનેજ લાઈન બેક મારશે અને વરસાદમાં પાણી ભરાશે તો તેનું શું. આની સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરો, નોટિસો આપો, શોકોસ આપો અને શક્ય હોય તો બ્લેક લિસ્ટ પણ કરો, તેમ પણ કમિશનરે કહ્યું, સાહેબે કહ્યું હતું. અંતે જે મ્યુનિસિપલ કોર્પોરેશન એક નવા 4 ડસ્ટબિન લોન્ચ કરી રહ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં મૂકવાની વાત છે, બગીચાઓમાં ખાસ કરીને મૂકવાની વાત છે. અમુક બગીચાઓમાં મુકાયા છે, અમુકમાં બાકી છે. આ બાબતે કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે જ્યાં પણ કોઈ એજન્સીને કામ સોંપી દો, જેથી શહેરની તમામ નાની મોટી કોમર્શિયલ મિલકતો, બગીચાઓ દરેક જગ્યાએ આ વસ્તુ પહોંચી શકે અને પ્રોપર કામ થઈ શકે. અંતે એટલું જોવા મળ્યું કે જ્યારથી જયેશભાઈ ઉપાધ્યાય સાહેબની બદલી થઈ છે ત્યારથી કમિશનર સાહેબને બગીચા વિભાગ તરફ થોડીક નરમાશ, થોડું સોફ્ટ કોર્નર આવી ગયું લાગે છે. કારણ કે રાતોરાત તો કોઈ વિભાગ, કોઈ અધિકારી, કોઈ તંત્ર સુધરતું નથી. કમિશનર સાહેબ છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આ જ જગ્યાએ કામ ફરજ બજાવી રહ્યા છે અને તેમ છતાં જો તેમણે દરેક વખતે નારાજગી દર્શાવવી પડતી હોય તો એ પરથી સાબિત થાય છે કે 10 દિવસમાં બગીચા વિભાગ સુધરી શકે તેમ નથી. પરંતુ ખબર નથી કમિશનર સાહેબ શા માટે આટલું કૂણું વલણ દાખવી રહ્યા છે. આ બાબત પણ અધિકારીઓમાં ચર્ચા અને ઘૂસપૂસનો વિષય બન્યો છે. પરંતુ જે હશે, શા માટે અત્યારે તો 5 મિલિયન ટ્રીસનો ટાર્ગેટ પૂરું કર્યા છે, તેમાં ક્યાંક નીતિ નિયમો નેવે મૂકવામાં આવ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. અંતે જે હશે તે. પરંતુ આજે કમિશનર સાહેબ થોડા આક્રમક મૂડમાં હતા, પરંતુ તેમ અને 2-3 અધિકારીઓની સામે લાલાક પણ કરી હતી. પરંતુ તેમ છતાં અંતે સુખરૂપ મીટિંગ પતી ગઈ. કારણ કે સુખરૂપ એટલે છે કે આજે કોઈને નોટિસ આપવાનું કમિશનર સાહેબે નહોતું કહ્યું. એટલે આશા છે આ વિડીયો આપણે પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય ગરવી ગુજરાત.